टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે એક એવી યુવતીની જે બે બાળકોની માતા છે પણ પોતાના બોયફ્રેન્ડ સાથે મોજ કરવા માટે જે દુકાનમાં નોકરી કરતી હતી ત્યાં જ ચોરી કરી અને ત્યારબાદ બોયફ્રેન્ડ સાથે રફુ ચક્કર થઈ ગઈ, પરંતુ ગર્લફ્રેન્ડના રૂપિયે લીલાલહેર કર્યા બાદ બોયફ્રેન્ડ પણ તેને છોડીને છટકી ગયો। આખરે શું છે આખી ઘટના તેની વિગતવાર વાત કરી। અમે તમને યુવતી વિશે વધારે જણાવીએ તે પહેલાં આ સીસીટીવી જોઈ લો। તમે છેલ્લા 4 દિવસોમાં આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં અમારા અહેવાલ દ્વારા જોયા જ હશે અને જો ન જોયા હોય તો અત્યારે જોઈ લો। અમદાવાદના નિકોલમાં આવેલા આ ભૂષણ શોરૂમના આ દ્રશ્યો છે જ્યાં નોકરી કરતી સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટી ₹1.66 કરોડના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગઈ। તારીખ 11 મેના રોજ આ ઘટના બન્યા બાદ શોરૂમના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હર્ષિદા શેટ્ટીની ધરપકડ કરી। તેને જોઈને કોઈ એવું ન કહે કે તે ચોર હશે, પરંતુ સુંદર દેખાતી આ યુવતીએ ચોરી કરી તે એક હકીકત છે। ચોરી કરતી વખતે તેને કદાચ એવો ખ્યાલ નહીં હોય કે પોલીસ તેના સુધી પહોંચી જશે, પરંતુ જ્યારે પોલીસ તેની સામે પહોંચી તો તેના હોશ ઉડી ગયા। આખરે 11 મેના રોજ ચોરી કરીને નીકળેલી આ શાતિર સેલ્સ ગર્લ હર્ષિદા આટલા દિવસો સુધી ક્યાં હતી અને શું કરતી હતી તે જાણવા સૌ કોઈ આતુર છે। કહેવાય છે કે પ્રેમમાં લોકો આંધળા બની જતા હોય છે, તેઓ શું કરી રહ્યા છે તેનું કંઈ ભાન નથી હોતું। પ્રેમીના પ્રેમમાં પાગલ બનેલી હર્ષિદાને પણ તેનું ભાન ન રહ્યું અને જેવો બોયફ્રેન્ડ કહેતો ગયો તેમ તે કરતી ગઈ। પ્રથમ નજરે તો પોલીસને પણ એમ જ લાગતું હતું કે ચોરીની માસ્ટર માઇન્ડ હર્ષિદા છે, પરંતુ પોલીસની તપાસમાં સામે આવ્યું કે આ ગુના પાછળ અસલી માસ્ટર માઇન્ડ તો તેનો પ્રેમી છે। દાગીનાની ચોરી કરીને નીકળેલી હર્ષિદા પોતાના પ્રેમી સાથે ભાગીને દિલ્હી સુધી પહોંચી અને ત્યાં પ્રેમી મયુર માળીને તેણે 3 દાગીના આપીને ફોસલાવી દીધી, જ્યારે બાકીના દાગીના લઈને પ્રેમી હર્ષિદાને તરછોડીને ભાગી ગયો। એટલે જેના માટે હર્ષિદાએ બધું જ લૂંટાવી દીધું તે પ્રેમી તેને તરછોડીને જતો રહેતા તેણે પણ મોટો ધ્રાસકો લાગ્યો, પરંતુ પોલીસે કોઈ ગુનેગારને છોડતી નથી। પોલીસે પહેલાં હર્ષિદાની ધરપકડ કરી અને પછી ગણતરીના કલાકોમાં જ તેના પ્રેમીને પણ દબોચી લીધો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ છોકરીની માહિતી મળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ છોકરીને પકડેલી હતી અને પકડીને નિકોલ પોલીસ સ્ટેશનને સોંપતા નિકોલ પોલીસ સ્ટેશન દ્વારા છોકરીને અરેસ્ટ કરવામાં આવેલી છે। જે છોકરી છે છોકરી જોડેથી અત્યારમાં 3 દાગીના મળેલા છે। આ છોકરી જ્યારે આભૂષણ જ્વેલર્સમાંથી ચોરી કરીને ભાગી ત્યારબાદ છોકરીના સંપર્કમાં એક છોકરો હતો મયુર માળી નામનો। એ મયુર માળી જોડે આ છોકરી પોતે અહીંથી ભાગે છે ને એ લોકો ઉદયપુર જાય છે। ઉદયપુરથી પછી એ લોકો આગળ જયપુર, દિલ્હી ને અલગ અલગ શહેરોમાં ફરે છે। મીનવાઇલ ત્યાં આગળ દિલ્હીમાં એ લોકો રોકાયેલા હતા। એ દરમિયાન જે આ મયુર માળી નામનો છોકરો છે એ છોકરો આ છોકરી જોડેથી જે દાગીના હતા એમાંથી 3 દાગીના મૂકીને એ સિવાયના તમામ દાગીના લઈને ત્યાંથી ભાગી ગયેલો હતો અને ત્યારબાદ જે આ છોકરી છે છોકરીની ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરતાં ક્રાઇમ બ્રાન્ચે છોકરીને પકડેલી હતી અને ત્યારબાદ નિકોલ પોલીસ સ્ટેશનને સોંપેલી હતી। આ કેસમાં પોલીસ જેમ જેમ હર્ષિદાની પૂછપરછ કરતી ગઈ તેમ તેમ ચોંકાવનારી હકીકતો બહાર આવતી ગઈ। પૂછપરછમાં સામે આવ્યું કે હર્ષિદા શેટ્ટીને 5 મહિના પહેલાં બિઝનેસ મિટિંગમાં મયુર માળી સાથે પરિચય થયો અને બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો। મયુર જાણતો હતો કે હર્ષિદા શેટ્ટી સોનાના દાગીનાના શોરૂમમાં નોકરી કરે છે। મયુરને લાગ્યું કે હર્ષિદા તેના ગળાડૂબ પ્રેમમાં છે, ત્યારે તેણે પોતાના મનમાં ચાલી રહેલી રમત શરૂ કરી। તેણે હર્ષિદાને શોરૂમમાંથી દાગીના ચોરી કરીને પોતાની સાથે અન્ય રાજ્યમાં સેટલ થઈ જવાની લાલચ આપી। હર્ષિદાને પણ પ્રેમીની આ વાત પસંદ આવી, એટલે તેણે 11 મેના રોજ તક મળતા જ માલિકની ગેરહાજરીમાં જેટલા દાગીના ચોરી શકાય તેટલા ચોરી લીધા અને મેડિકલ ઇમરજન્સીનું બહાનું કાઢીને દુકાનમાંથી રફુ ચક્કર થઈ ગઈ અને ત્યાંથી પ્રેમી મયુર માળી સાથે બુલેટ પર ઉદયપુર ભાગી ગઈ અને ત્યાંથી બંને દિલ્હી જતા રહ્યા। છોકરી અને જે આ છોકરો જે લોકો લગભગ છેલ્લા
5 મહિનાથી એકબીજાના સંપર્કમાં હતા અને ત્યારબાદ અવારનવાર એ લોકો વચ્ચે વાતચીત થતી હતી. ત્યારે આજે મયુર માળી નામનો યુવક છે એ જ છોકરીને અવારનવાર દબાણ કરતો હતો કે તું આ રીતના જ્વેલર્સમાં નોકરી કરે છે, ત્યાંથી આ રીતના તું દાગીના અથવા તો સોનાની લગડી લઈને ત્યાંથી ચોરી કરીને ભાગી જાય તો આપણે બંને પછી ભાગીને અન્ય કોઈ શહેરમાં આપણે ત્યાં આગળ પરમેનન્ટ સેટલ થઈ જઈએ. એટલે છોકરાના કહેવાથી જ છોકરી આ ચોરી કરેલી હતી. આ લોકો જ્યારે બિઝનેસ ટુ બિઝનેસ સબમિટ કરતા હતા અને એકબીજાને કામ અપાવવા માટે જે બિઝનેસના વર્ક કરતા હતા એ દરમિયાન આભૂષણ જ્વેલર્સ તરફથી છોકરી જ્યારે આ મિટિંગોમાં જતી હતી એ દરમિયાન છેલ્લા 5 મહિના પહેલાં છોકરો અને છોકરી એકબીજાના સંપર્કમાં આવેલા હતા. એક તરફ હર્ષિદા પોતાના બોયફ્રેન્ડ સાથે જિંદગીની મજા માણી રહી હતી તો બીજી તરફ અમદાવાદ પોલીસ તેમની શોધખોળ કરી રહી હતી. આખરે પોલીસ તેમના સુધી પહોંચી અને 1.66 કરોડના દાગીનામાંથી હર્ષિદા પાસેથી પોલીસને ફક્ત 22 લાખના દાગીના મળ્યા, જ્યારે બીજા 2 દાગીના આરોપી મયુરે વેચી દીધા છે. આ સિવાય બીજા દાગીના ક્યાં ગયા તેની તપાસ ચાલી રહી છે. પરંતુ અહીં સવાલ એ ઉઠે છે કે હર્ષિદા બોયફ્રેન્ડની વાતોમાં કેમ આવી ગઈ? શું તેને જેલમાં જવાનો કોઈ ડર ન હતો? તો પોલીસની તપાસમાં સામે આવ્યું કે અગાઉ હર્ષિદાના લગ્ન ગોંડલમાં થયા હતા અને લગ્ન જીવન દરમિયાન તેને 2 બાળકો પણ છે. પરંતુ પતિ સાથે મનમેળ ન થતાં તે નિકોલમાં પોતાના પિતાના ઘરે રહેતી હતી. આ દરમિયાન તેની લાઈફમાં મયુરની એન્ટ્રી થઈ. આરોપી મયુર માળી પણ 2 બાળકોનો પિતા છે, પણ મયુરે લગ્નની લાલચ આપતા જ તે લલચાઈ ગઈ અને ન કરવાનું કામ કરી બેઠી. તેવામાં હવે પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરીને 22 મે સુધીના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. નિકોલ પોલીસ સ્ટેશનની અંદર આભૂષણ નામના સોનાચાંદીના શોરૂમની અંદર ત્યાં કામ કરતા સેલ્સમેન દ્વારા હર્ષિદા શેટ્ટી નામની મહિલાએ 1,66,00,000 ઉપરની ઉચાપત અને ચોરી કરેલી જે બાબતે એને અટક કરી આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા અને તપાસ કરનાર અધિકારી દ્વારા 7 દિવસના રિમાન્ડની માગણી કરેલી. તમામ મુદ્દાઓ ધ્યાને રાખી નામદાર કોર્ટ દ્વારા શુક્રવાર સાંજના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે. જો હર્ષિદાની જિંદગીમાં મયુર ન આવ્યો હોત તો કદાચ આજે તેની જિંદગી અલગ હોત, પરંતુ હર્ષિદાએ તેના ઉપર વિશ્વાસ કરીને પોતાના જ પગ પર ઉહાડી મારવાનું કામ કર્યું. એક ગુનાએ તેની આખી જિંદગી બદલી નાખી. તેણે સારી એવી નોકરી તો ખોઈ, સાથે સાથે વિશ્વાસ અને આબરૂ પણ ધૂળમાં મેળવી દીધી. એટલે જો જિંદગીમાં કોઈ ખોટું કામ કરવાનો વિચાર પણ આવે તો 100 વખત વિચારજો કે તેના પરિણામો શું આવશે. નહીં તો હર્ષિદા જેવી હાલત થતાં વાર નહીં લાગે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.